ગુજરાતમાં ભાજપ લોકસભાની તમામ 26 બેઠકો જીતવા માટે પ્રયાસ કરી રહ્યું છે। ભાજપે કેમ્પેનિંગ શરૂ કર્યા છે, પરંતુ બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ભાજપને જોરદાર ટક્કર આપી રહ્યા છે। બનાસકાંઠામાં બે બહેનો વચ્ચે જોરદાર જંગ જામવાનો છે, ત્યારે તાજેતરમાં જ ગેનીબેન ઠાકોરે એક જાહેર સભા દરમિયાન ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે। કહ્યું, ભાજપ મતદારોનું સેટલમેન્ટ કરી રહ્યું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મતદારો લાવવાનું ભાજપે શરૂ કર્યું છે। ભાજપને હવે બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર વિશ્વાસ નથી રહ્યો। ભાજપના 5 લાખની લીડના દાવા પોકળ સાબિત થયા છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા બેઠક પર બંને મહિલા ઉમેદવાર મોટી સંખ્યામાં મતદાર ધરાવતા સમાજમાંથી આવે છે। આ બંને સમાજના મતદારો પરિણામ માટે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે। ભારતીય જનતા પાર્ટી વાળા કે અમારે તો બધી સીટો 5 લાખ પ્લસ જીતવાની છે, આની વાત કરતા હતા કે નતા કરતા? જેમ સમય આવ્યો ને ઉમેદવારો જાહેર થયા એટલે હવે અમારા બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ પાછી અલગ થઈ છે। કદાચ ગુજરાતમાં આવી નહીં થઈ હોય। જે 5 લાખે જીતવાના દાવા કરતા હતા એ હવે પાટણ જિલ્લા વડગામમાંથી મતદારો કેન્સલ કરી અને પાલનપુર દાખલ કરે રહ્યા। એ કદાચ બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો ના હોય અને એમ લાગતું હોય કે હવે મારું બેટું કાઠું છે, એ બાજુ રાધનપુરથી બાબર દાખલ થાય રહ્યા અને વડગામમાંથી પાલનપુર દાખલ થાય રહ્યા। એટલે બે વાત છે, એક તો 20 લાખ બનાસકાંઠાના મતદાર ઉપર ભરોસો નથી। એક બાજુ જનશક્તિ છે, એક બાજુ ધનશક્તિ છે, અને જેની પાસે જનશક્તિ હોય એને ધનશક્તિની જરૂર ના પડે।